મારા પપ્પા ચાલો અંદર હોઈ જાય કે બધું બંધ જ હતું ડેલા પેકમાં. મારે કે ફરી આમ નીંદર જ નહીં આવે તો કાંઈ ન થાય જયંતિલાલ તો આપણે બેહવું છે ને ક્યાં હું નહીં આપણે નીંદર જ ન. પછી શું કરું બે બાજુ ખાટલા રાખ્યા અને વચ્ચે આ લોકો હુતા કર્યા. તો જયંતિલાલ હું ઉઠાડું ને તો એક જ વખતમાં ઉઠી જા જોઈએ કે મારે વિડીયો તને દેવો નથી કે પછી મારે કંઈ નથી ખબર. તો આપણે આપણા સિંહને બચાવવા હાટું શું કરશું? ખબર નહીં ભાઈ એમ નહીં, આપણે આપણા જંગલને બચાવશું, પશુ પક્ષીને બચાવશું કે સિંહને બચાવશું કે મારાથી તો મારું ઘરે નથી બચતું તો સિંહને સિંહણને જંગલને બચાવ બહુ છેટી વાત છે. મારાથી તો વાતું જ થાય ખાલી. પણ અત્યારે આપણા કેબિનેટ મંત્રી કીધું કે આપણું જ ઘર બરતું હોય તો બીજાના ઘર ઠારવા અત્યારે આપણા કેબિનેટ મંત્રી છે ને અર્જુનભાઈ હે ફોરેસ્ટ ખાતામાં, તો હું આપણે એને લેખિતમાં રજૂઆત કરશું કે મૌખિકમાં? તમને જેમ ઠીક લાગે. તમારા અક્ષર સારા થતા હોય તો લેખિતમાં આપજો અને તમારી જીભ સારી હોય તો મૌખિકમાં આપજો. આસામમાં ને ઉત્તરાખંડમાં જો આ વસ્તુ થતી હોય તો અત્યારે તમારી વાતને તમારો મુદ્દો ખરેખર બહુ સાચો જ છે કે આપણે જુનાગઢને આ લોકોએ વિકાસના નામ ઉપર આ જંગલો કાપવાનું શરૂ કરી દીધું છે. તો એના વિશે તમે શું કહેવા માગશો? અને કાંઈ નહીં ને તો જુનાગઢમાં આશ્રમો કરીને બેસી ગયા. ગિરનાર જેથી કરીને ગિરનારમાં આશ્રમ થઈ ગયા. નકર તો જંગલો ઓલા કેવા ડુંગર ઉપર સિંહ ને જનાવર રહેતા હતા. કેમ આપણે કહીએ કે ચોટીલામાં ચોટીલા શું કર્યું ખબર? એક જ મંદિર રાખ્યું ફિક્સ ને એમાં કહી દીધું કોઈ રાતે રહેતા નહીં ભાઈ, એમાં માતાજીનો સિંહ આવે એટલે કોઈ ચોટીલામાં કંઈ કરી જ ન થતું. વાત થઈ ગઈ ત્યાં પૂરી. આપણે જુનાગઢમાં શું કર્યું? અહીંયા આ બાપુનો આશ્રમ, અહીંયા ત્રીજા બાપુનો આશ્રમ, અહીંયા પાંચમા બાપુનો આશ્રમ, અહીંયા છઠ્ઠા બાપુનો આશ્રમ, તો અહીંયા પાછો બોલાદ બાપુનો આશ્રમ બીજો અહીંયા બાપુ આશ્રમ મોટા કરતા અમુક ક્રાઇટેરિયામાં શું થાય તો કે સેફટી રાખે, કંઈક ફટાકડા ફોડે, કંઈક આગ કરે, એટલે એની હિસાબે ન્યા લગન આવી જ ન થવાનું. સિંહ ન આવતા. સિંહ નહીં, કોઈ પણ જનાવર. સિંહ ક્યાં આવે કે એને ખાવાનું મળે ન્યા. હવે જો ત્યાં જંગલો થઈ ગયું આશ્રમ તો ત્યાં ઘાસ ન હોય તો ત્યાં હરણ ને સાબર ને એ બધું ન આવે, એ ન આવે તો એને ખાવા સિંહ ન આવી શકે. સીધી શોર્ટ વાત છે. તો તમારો કહેવાનો મતલબ કે આપણે આખા જુનાગઢ જિલ્લાને બરબાદ કર્યો. જુનાગઢ હું બધું આવી ગયું. જુનાગઢ જિલ્લા તો સાસણ ક્યાં જાય? તો જિલ્લામાં જ આવે. સાસણ છે એ જુનાગઢ જિલ્લામાં જ આવે. હા તો એ બધું થયું ને. એ બધું જ થયું. તો જુનાગઢ જિલ્લાને જ બરબાદ કરી નાખ્યો ને. તમારો કહેવાનો મતલબ તો એ જ છે ને. એટલે હવે હું એમ કહું કે જો માણસનું તો સરકાર સાંભળતી નહોતી તો જનાવરનું તો ક્યાંથી સાંભળે? તો હવે તો આ લોકો જનાવર ઉપર આવી ગયા છે તો જનાવરનું નહીં જ સાંભળે. માણસ તો માણસ થયો જ નથી, પણ હવે તો જનાવર એ વિચિત્ર થઈ ગયો. સિંહ કોઈથી શિકાર કર્યો? શેનો? માણસનો. હજી સુધી તો નથી મેં સાંભળ્યું, પણ હવે હું સાંભળું. જ્યાં સિંહે કે ચિત્તાએ કે દીપડાએ કોઈ પણ માણસને માર્યો ને તો જે માણસની જેલ છે ને એમ સાસણમાં એ પ્રાણીઓની એ જેલ છે ને. તો જેને નરભક્ષી થયો ને એને એ જેલની અંદર રાખવામાં આવે. બરોબર છે. તો હવે એને ખાવાનું ન મળતું હોય ત્યારે એ માણસ સુધી પહોંચ્યો હોય ને. હા, આપણે ખાવાનું નથી મળતું. આપણે અમુકને કહીએ કે તમે ભાઈ નોનવેજ શું કામ ખાવ, તો એનો જવાબ શું હોય ખબર? કે અમે નોનવેજ ખાઈએ છીએ ને તો એ તમને ઘઉં પૂરા પડે છે. બરોબર છે. તો તમને વેજીટેબલ બધું પૂરું પડે છે કારણ કે અમે નોનવેજ ખાઈએ છીએ. બરોબર. જો દુનિયાની બધી દુનિયામાં જેટલા માણસો છે બધાય વેજીટેરિયન થઈ જાય ને ઓકે તો દુકાળ જેવી સ્થિતિ થઈ જાય, કોઈને અનાજ મળવાનું નથી. તો હવે એ જ સ્થિતિ થઈ ત્યારે સિંહની ને એની બધી પ્રાણીઓની ટૂંકમાં બધાય. બરોબર. તો હવે પ્રાણીઓને ખાવા ન મળે તો જેમ આપણે ખાવા ન મળે તો દુકાળ વખતે હે ને મારા મમ્મીને એમ કહેતા કે 1972-73 કંઈક દુકાળ થયો ને તો એ છે આઈ ડોન્ટ નો જે થયો ને તે માણસનું પેલો તો છીપી તો ખાવા માંડ્યો તો પેટ નહોતું ભરાતું હતી, પછી પોતાના સંતાનોને ખાવા માંડ્યો હતો કારણ કે ખાવા જ નહોતું મળતું. જે દુકાળ પહેલાં થયો ને હાવ કાંઈ ખાવાનું જ નહીં ટૂંકમાં તે માણસને ખાવા માંડ્યો હતો. જનાવરને જાતને એ બધું એ ખૂટી ગયું ને પછી તો હવે અત્યારે સિંહની સ્થિતિ એવી થઈ ગઈ કે એને કંઈ મળતું નથી. તો એ શું કરે? અંદર બાંધી મરવું. અમુક ક્રાઇટેરિયામાં એને રહેવું પડે. પોતે જંગલનો રાજા છે, આ ઘરની હું રાણી હું ને તો હું એકલી જ રહું, એમાં કોઈ બીજું હાલે નહીં. તો જંગલનો સિંહ છે તેનો ક્રાઇટેરિયા હોય કે એટલામાં મારે એકને જ રહેવાનું. હવે એમાં 7-8 થઈ ગયા હોય તો બાંધવાના છે. અત્યારે ભાઈઓ એક ઘરમાં નથી શકતા, એ તો નોખી દઈશ ના બધે. એટલે એને આવવું પડ્યું ક્યાં? ગિરનાર. અને ઓલા છોકરાને 14માં 15માં પગથિયેથી ઉપાડ્યો 14-15 વર્ષના. પણ હવે હું તમને એક વાત કહું કે જે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે આપણા, જ્યારે એ પ્રધાનમંત્રી નહોતા ને ત્યારે એને એવું નિવેદન આપ્યું હતું કે ગાય આપણી રાષ્ટ્રીય માતા મારે ઘોષિત કરવી છે. જો હું પ્રધાનમંત્રી બનીશ તો હું ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરી દઉં. સાંભળો, એ બધી મને થોડી તો ખબર જ હોય. મારે એક મકાન રાખવું છે ભાડે. બરાબર છે. હું કોઈ પણ જગ્યાએ જોવા જઈશ ને, હું કે કોઈ જેન્ટ્સ છે
તો જ્યાં મકાન જોવા જાઉં ને એક સામેવાળો માણસ છે ને પૂછશે કે તમારી ફેમિલીમાં કેટલા જણા, એટલે જેન્ટ્સ હશે કે લેડીઝ હશે, લેડીઝ હશે ને હું કદાચ એમ કહીશ ને કે હું એકલી છું ને મારા 2 છોકરા છે, તો એ એવું કહે હું વિચારીને કઈ સાથે ફલાણું ઢીકડું એવું કહી દે. એ જગ્યાએ કોઈ જેન્ટ્સ જાહે કે ભાઈ મારે મકાન રાખવું છે, તો ત્યાં જઈને એને પૂછશે ભાઈ તમે કોણ ફેમિલીમાં, તો કે હું એકલો જ છું, તો મકાન દેહે નહીં. નહીં ભાઈ અમે ફેમિલીવાળાને જ મકાન દઈએ છીએ, અમે કોઈને સિંગલને મકાન દેતા નથી. તો વિચાર કરો કે માણસ આવડી પ્રોપર્ટી 25-30 લાખનું મકાન કોઈ સિંગલ માણસને નથી આપતા, એને આપણે આખો દેશ સિંગલિયાને હકાવા દઈ દીધું પ્રધાનમંત્રીને. એ જે હોય એને તો બાયડી છોકરાય નથી. પણ તો હું એ જ કહું કે જેને ફેમિલી વગરનાને કોઈ મકાને નથી દેતું એને આપણે દેશ દઈ દીધો. હવે દેશની હાલત શું થાય બધાને ખબર કે જો ફેમિલી વગરનાને મકાન દેવું, એક તો એ પોતાની મારે સંડાસ બાથરૂમ નહીં ધોવે, ગેંડીએ જ્યાં ત્યાં થૂકશે, બધું અસ્તવ્યસ્ત કરી નાખશે, ઈ બીજું બાયું લઈને આવશે, ફલાણું કરશે, ઢીકડું કરશે, બધું કરશે, તો ઘર બગડવાનું. બરોબર છે, બરોબર છે. તો આપણે શું કર્યું, જેને બાયડી છોકરા નથી, કાંઈ નથી આગળ પાછળ, એને દેશ દઈ દીધો, તો દેશ બગડવાનો જ નહીં. એટલે તમે આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે આપણા પ્રધાનમંત્રી સાહેબ એકલા છે પરિવાર વિનાના, એટલે એ ગમે ત્યાં રખડીને ચડી જાય, કાંઈ વસ્તુ બગડશે અથવા તો મારું કોઈ કઈ બગાડી શકશે. જો હું અહીંથી બાયણે નીકળું ને, તું અહીંથી બહાર નીકળ ને ધાર કે, તો તને ઉપાધિ શું હોય ખબર, કે મારા બાયડીને કોઈ કિડનેપ કરશે, મારા છોકરાને કોઈ કંઈક કરશે, આ કરશે તે કરશે, મારે ડગલા સંભાળીને ભરવા. વાહ ભાઈ વાહ. બરાબર. પ્રધાનમંત્રી જ્યારે આ મેલોડી દેવા ગયો ત્યારે એને બીક નહોતી કે ઘરે મારી બાઈ ઉપર કોઈ હુમલો કરશે, ઘરે મારા છોકરા ઉપર કોઈ હુમલો કરશે, કે મારી બાયડી ઉપર શું પ્રભાવ પડશે એ એને ખબર નહોતી. બીજા નંબરમાં જ્યાં ત્યાં જાય, ચીનમાં જાય, જાપાનમાં જાય, ફલાણે જાય, ઢીકડે છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જ્યાં જાય ત્યાં જઈને ગમે એ કામ કરે, કે ગમે એવા આતંકવાદી આરે મળે, કે ગમે એવા સંગઠનો આરે મળે, કે ગમે એ કરે. ઓલી ફાઇલ હતી જે કઈ એક્શન ફાઇલ, હા એ જે કઈ હતી એમાં એને બીક કઈ નથી કે મારા દીકરા, હું આમ કરીશ તો મારા દીકરાને કોઈ કિડનેપ કરશે, મને કોઈ બ્લેકમેલ કરશે. એને કોઈ જાતની બીક જ નથી, કારણ કે આઈ એમ વન મેન શો, વન મેન આર્મી. હું એકલો છું, મારા બાપનું કોઈ કઈ બગાડી શકશે નહીં, હું જીવું ત્યાં લગન, પછી જે ખાઈ કુટી. એટલે હું મેલોડી આપું ગમે આપું, એ મારી ગર્લફ્રેન્ડ નો મારો પ્રશ્ન છે. તમારો કહેવાનો મતલબ તો એ જ છે ને, મારે બાયડી નથી મને કઈ કહેવા જ નથી. મને કોઈ બ્લેકમેલ નહીં કરી શકે. હજી એક તમને એક મુદ્દો આપું છું. બીજા નંબરમાં હવે તમે જે ગાયને માતા કહેવાનું કીધું ને એના માટે આપણે એનું તમને એક પ્રશ્ન પૂછી લઉં, એક મિનિટ. મારું તમને એ કહેવાનું છે કે એ ભાઈ જ્યારે પ્રધાનમંત્રી નહોતા ને ત્યારે એને એવું ડિક્લેર કર્યું હતું કે જો હું પ્રધાનમંત્રી બનીશ ને તો ગાયને હું રાષ્ટ્રમાતા ઘોષિત કરીશ. તો અત્યારે દેશમાં આખા વિશ્વની અંદર ભારત છે એ બીફ એક્સપોર્ટર બીજા નંબરે પહોંચ્યું. તો તમે વસ્તીની દ્રષ્ટિએ તમે વિચારો તો ચીનમાં 150 કરોડથી વધારે પડતી આબાદી છે, તો ભારત દેશે અત્યારે 150 કરોડની આસપાસ પહોંચી ગયું. બરાબર. મને એવડી બધી ખબર નહીં પડે, તમારી વાત હા સાંભળી યાર. આપણા દેશમાં મેન મુદ્દો કે ઝઘડાનું કે કારણ હોય કે ફલાણું કે ઢીકડું હોય, તો એ મેન મુદ્દો આપણો કયો હોય? હિન્દુ મુસલમાન. હિન્દુ મુસલમાન. હવે હિન્દુ અને મુસલમાન બરાબર, આજથી લગભગ નહીં તો 500 થી 600 વર્ષ પહેલા, 567-68 ની વાત કરું, 567-68 વર્ષ પહેલા, ત્યારે કોનું રાજ હતું? મુગલોનું. મુગલ એટલે મુસલમાનનું ત્યારે રાજ હતું. અમારા ગુરુ, હું આમાં કોઈ ધર્મને લઈ આવવા નથી માંગતી, પણ જ્યારે વલ્ભાચાર્યજી પછીના ગુસાઈજી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી ઉપર હતા ને, ત્યારે અકબર બાદશાહ છે ને એવડો એ દિલ્હીની ગાદી ઉપર હતો. એટલે કોણ થયું? મુસલમાન. ત્યારે મુસલમાનનું કે મુગલનું રાજ હતું. હવે ત્યારે ત્યાંથી છેક ઈવડાઈ લોકો ગયા ત્યાંથી, અને ગાયના માંસ ઉપર નાનતેન પ્રતિબંધ લગાડ્યો ને એવું બધી ચર્ચા વિચારણા કરી ગુસાઈજી અરે બહુ જાજો બધી વાર વાતાચીત કરી હતી. અને ત્યારે એનાથી પ્રભાવિત થઈને એ મુગલના રાજા જે કોઈ હતા એણે પત્ર ઉપર, જે સોનાના પત્ર જ્યારે લખતા ને એના ઉપર લખીને કીધું કે આજથી ગૌ હત્યા બંધ, ગૌસ્વામીનું બિરુદ મળ્યું. વલ્લભપુરના જે બાળકો છે ને એની આગળ એને પેલા કન્નડની કેવી કંઈક સરનેમ હતી, એની પાછળ ગૌસ્વામી લાગ્યું. ગૌસ્વામી મતલબ, ગૌસ્વામી એટલે કોઈ બાવા કે બાવાજી નથી, ગૌસ્વામી મતલબ ગૌના પ્રતિપાલ, ગાયોના પ્રતિપાલ, એવું એને બિરુદ મળ્યું. અને આ મુગલના રાજમાં પત્રે લખાણું કે આજથી ભારત સરકાર, ભારતને તે તો ભારત રાજ્ય નહીં હોય, કદાચ ભારત જ હતું, પણ મુગલ રાજમાં ગૌ હત્યા બંધ, ગૌ માતા તરીકે પ્રસ્થાપિત ને ગૌસ્વામીનું બિરુદ અમે તમને અહીંથી આપીએ. ત્યારથી વલ્લભપુરની આગળ હજી ગૌસ્વામી જ લાગે.
કોઈ વસ્તુ બીજી લાગતી નથી. પણ ત્યારે મુસલમાનના રાજમાં ગૌ હત્યા બંધ હતી અને આજે હિન્દુના રાજમાં બેફામ ગૌ હત્યા થાય છે. હા તો હું તમને અને એ જ આપણો કહેવા મુદ્દો શું માંગુ હોય? હિન્દુ મુસલમાન. અત્યારે મારો વેંકટ બેઠો ને કદાચ વાંચું જે કોઈ હોય, તો એ બેઠો ને ત્યાં, તો એની ઉપર કંઈક પણ કરવું હોય છે ને તો શું કરશે ખબર? ક્યાંક કંઈક કરી અને બે મુસલમાનની ટોપી કોક હિન્દુને જ પહેરાવશે, મારા તારા જેવાને કોકને કલે 5 લાખ રૂપિયા અલે તું આ ટોપી પહેર લે, અને વાં જઈને બધાની વચ્ચે જઈને એક ખાલી બોમ્બ વિસ્ફોટ નહીં, હું તો એમ કહું હવામાં ગોળીબાર કરીએ ખાલી. એટલે હિન્દુ મુસલમાનના એટલે શું કરશે કે આ લોકોએ મુસલમાને આમ ગોળીબાર કર્યો, પછી એને બીજા બેને બીજી હરખીથી આપણે હિન્દુ જેવો પહેરવેશ કરાવશે, તું જભો ટોપી પહેર લે, અને પછી તું ત્યાં જઈને ઓલા જેને ટોપી પહેરી હોય ને એને બેને મારીને આવજે ઝાપટ દે. એટલે શું થાય તો કે હિન્દુના છોકરાએ બે મુસલમાનને માર્યા, એટલે આપને અંદર બદલી મારશે ને. વેંકટ પ્રભુ બિચારો ક્યાં બી વેંકટ પ્રભુ નહીં, વાંચુક. હા, એ વાંચુક પ્રભુ બિચારો ક્યાં વયો જાય ને કાંઈ ખબર પડશે નહીં. એટલે મારો ટૂંકો ટચ ખાલી તમે બોલો મને, મારે ટૂંકો ટચ ખાલી મારો પોઈન્ટ કેટલો છે ખબર? આપણા દેશને શું કહેવાય, મતદાર જોઈએ છે, બરાબર છે, પણ શિક્ષક નેતા જોતો નથી. અભણ અંગૂઠા છાપ પ્રજા જોઈએ. અભણ પ્રજા એટલે શું કે અંગૂઠા છાપ મતદાર જોઈએ છે, પણ ભણેલો નેતા કોઈને જોતો નથી. અત્યારે ક્યાંય પણ તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, હું તો એમ કહું કે એક શું ઓલો કેવો ક્લાર્ક કેમ ન બનવું, કોઈ વેલ્યુ જ નથી. સાંભળ ને તું, ખાલી ક્લાર્ક બનવું હોય ને, ક્લાર્ક કોઈ પણ બોલે ક્લાર્ક એટલે શું થાય? કાંઈ નહીં, એના જેવું થયું. ક્લાર્ક બનવું હોય ને તો એના માટે કંઈક પરીક્ષા દેવાની, અને એક જ ધંધો એવો છે, બે ધંધા છે, હા છે ને, બે ધંધા છે, હા, બે વસ્તુ કમાવાની એવી છે. એક તો તમે રાજકારણમાં વયા જાઓ, તમારી કોઈ ડિગ્રી સર્ટિફિકેટ કઈ નહીં, એમાં તો તમારો ક્રિમિનલ રેકોર્ડ હાલે. મોસ્ટ ઓફ જે બધા છે ને એના ક્રિમિનલ રેકોર્ડ કંઈક ને કંઈક છે ને, એ જ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક આવ્યા છે. એટલે એક તમારો એમાં ક્યાંય ભંગર ડિગ્રી બિગ્રી કાંઈ નથી જોતી. તમે કદાચ ચા વેચતા હોવ ને તોય હાલી જાઓ, અને તમે કદાચ સંડાસ બાથરૂમ સાફ કરતા હોવ ને તોય હાલી જાઓ. એટલે આ નેતા થઈ શકે. અને બીજું, દાઢી બાળ વધારી લ્યો અને બાબા બની જાઓ. 2 વખત ખાલી 2 કલાક થોડી પ્રેક્ટિસ કરો, 2 કલાક ધૂણવાની પ્રેક્ટિસ કરી દો, 2-5 દાણા હરખા દેવાની ટેવ પાડી દો, એટલે એ ભગવાનના નામે ધતી ગાલે અને એક રાજકારણના નામે ધતી ગાલે. તો તમે આ બે જ વસ્તુ કરી શકીએ, અને એ પૈસા કમાવાનું સીધું સટ સાથે. આજ અમારા છોકરાઓને ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું કે ગમે બનવું હોય ને, એના માટે અમારે કેટલા ને કેટલા કરવા પડે. ને એમાંય જો ડોક્ટર બનાવવું હોય ને તો એ તો કેપેસિટી જ નથી, કારણ કે હદથી વધારે ડોનેશન. એ બિચારો 2-5 કરોડનો ઓલો હોય ને તો એ માંડ છોકરો ડોક્ટર બની શકે. એટલે ડોક્ટરની તો કોઈ આશા જ નથી અમારા છોકરાઓને. પણ જેને કંઈ નથી કરાવતું આંતે ને તો નેપોટિઝમ કહેવાય ને. હા છે, નેપોટિઝમનું નામ છે. રાજકારણીના છોકરાને તરત જ ટિકિટ મળી જાય, કલાકારોના છોકરાને તરત જ ટિકિટ મળી જાય. શું કામે? પૈસા ભરી દો, પાર્ટી ફંડમાં એના પૈસા આવે છે ભાઈ. પણ તમે મારી વાત સાંભળો, આ ધીરેન્દ્ર શાસ્ત્રી બધાની ચીઠીઓ કાઢે, બરાબર, અને એ એમ કે મારે હનુમાનજી હારે લાઈવ કોન્ટેક્ટ છે, લાઈવ વાતું થાય. તો હું એમ કહું કે હનુમાનજીને ખાલી આવા જેને ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે, કોઈનું માથું દુખે, પગ દુખે, તેને ઢગરીમાંથી છી નથી ઉતરતું, એટલા જ પ્રશ્ન હનુમાનજી સોલ્વ કરે. હનુમાનજી એને ફોન કરીને કંઈ એમ નથી કહેતા કે આજે ભાઈ ઓલી 14 વર્ષની દીકરી, 13 વર્ષની દીકરી ઉપર, 6 વર્ષની દીકરી ઉપર 14 જણા બલાત્કાર કરશે, તું ત્યાં જઈને ફટાફટ કોઈ એની કાપલી નથી નીકળતા કંઈ હનુમાનજી મારે? હું તમને 3 વર્ષની 4 વર્ષની દીકરી બહાર ફળિયામાં રમતી હોય ને એની મમ્મી અંદર માથું ઓડાવતી હોય કે કરતી તૈયાર થતી હતી, અને એને કોક ત્યાંથી ઉપાડી ગયું, બીજે દી એની જાળીમાંથી લાશ મળી, તો એની કોઈની કાપલી હનુમાનજી મહારાજ નથી કરતા? કે હનુમાનજી મહારાજે નાનું કામ જ રાખ્યું હોય, મોટા કામ હનુમાનજી મહારાજ નથી કરતા? હવે તો તમારી દ્રષ્ટિએ ધીરેન્દ્ર બાબાજી કે છે એ બધી વસ્તુ સાચી છે? તમે શું માનો? અરે હું તો એમ કહું સાચી જ હોય, પણ એકાદું મોટું કામ ધીરેન્દ્ર શાસ્ત્રી કહી દે ને કંઈ તો થઈ જાય કે ભાઈ હનુમાનજીને કેવું થોડુંક એક લેવલ હવે ઉપર ચડી જાય. હવે ઘરના પ્રશ્નોમાંથી થોડાક રાજકારણી પ્રશ્નોમાં આવી જાય. હનુમાનજી મહારાજ, હું તો એમ કહું હનુમાનજી મહારાજને બહુ હેરાન ન કરો, કારણ કે હનુમાનજી મહારાજ તો બહુ મોટી હસ્તી છે. રાવણથી ને એનું કામ પત્યું. રાવણ ફોનના સંબંધ છે. રાવણનું કાંઈ એવું કામ હતું કે કદાચ હું કે આપણે ભગવાન સુધી જવું ન પડે. આપણે જ, હું તમને ચોખ્ખું ચટ કહું કે નરેન્દ્ર મોદી છે એની આપણે એને ઓળખાણ હોય, બરાબર છે, અને એના પીએની ઓળખાણ હોય, તો ખુદ નરેન્દ્ર મોદી જ આપણી એને બોલચાલ રાખતા હોય, તો પછી પીએનું નાનું તેનું શું કામ આપણે? તો એની જેમ હું તો એમ કહું કે આખરી હનુમાનજી મહારાજ પીએને ફોન કરીને કહે ને તો વધારે પ્રભાવ પડે. સીધા તમે નરેન્દ્ર મોદીને કહો ને એની જગ્યાએ. એટલે રાવણને જો રાવણથી જ કામ પતી જતું હોય તો ઉપરનાને હેરાન જ ન કરવા ખોટા. તો હનુમાનજી મહારાજ થોડાક અમારા સુધી આવે એટલે તમે રાવણથી કામ પતાવી દો તો વધારે સારું. તમારી દ્રષ્ટિએ અને હવે થોડા ઘરના પ્રશ્નમાં જ નીકળી જાવ. કોની બાઈ આમ દુઃખી કરે છે, ઓલો આમ કરે છે, ઓનો ભાઈ આમ દુઃખી કરે છે, તમારા ઘરમાં આમ છે તેમ છે, એમાંથી નીકળી જાવ ભાઈ. હવે ઘરના પ્રોબ્લેમ ઘરવાળા સોલ્વ કરી લે. તમે ખાલી ક્યાં નીકળી જાવ ખબર?
ખાલી રાજકારણની રીતના જ નીકળી જાવ ને. હું તો એમ કહું કે ખાલી એ ન કરતા, ચાલો રાજકારણનું અમે લડી લેવું. આવા કંઈક વેંકટ જેવા બિચારા ભૂખા મરી જાય, વામચૂક જેવા બિચારા ભૂખા બેહી જાય, અને કંઈક સોલ્યુશન આવવું હોય તો આવશે. ને એ તો આવવાનું જ નથી હજી. હમણાં તો હજી આયુષ્ય બહુ સારું છે ને હું કે શરીરે બહુ સારું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભૂત ભવાડા કરે, ભૂત બગાડે, ભૂત ઈ તો બધાયનું કોમન છે. અમારે તમે અહીંયા નાના અમથા મારા બ્રાહ્મણ હોય ને, નાના અમથા બ્રાહ્મણ કે જે ખાલી પિતૃ કાર્ય જ કરાવતા હોય, ઈ પાણીનો કળશો હાથમાં લઈને એ છાંટ કરે ને બધાય ધૂળવે. એટલે એમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ધોળાવાનો વાંધો નથી, પછી એમ કે હું ભૂત ભગાડું, ઈ પણ ઈ તો ભાગી જાય બધાય. તોલો જે ગોરબાપા હોય ને પાણી નાખતા બંધ થઈ જાય ને એટલે ભૂત વયું જાય. ધીરેન્દ્ર શાસ્ત્રી તો બહુ ઊંચી માયા છે કે એનાથી આટલા ધૂણે. અમારા ગામના સામાન્ય બ્રાહ્મણ છે ને, સામાન્ય બ્રાહ્મણ કે જે કર્મકાંડ જ કરે, ખાલી ક્રિયા જ કરે, તો ઈએ મારી બધાને ધૂણાવી શકે. એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીથી ન ધૂણે એવું જરૂરી નથી ને એનાથી ન ભૂત ભાગે એ જરૂરી નથી. પણ મારી અંદર મોટી ચૂડેલ છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી મારી અંદરથી કાઢી દે તો હું માનું કે ભાઈ હા આજ મારી અંદરથી ભૂત પ્રેત ચૂડેલ કાઢી નાખી. તમારી અંદર એ ચૂડેલ છે? હા, મોટી. એટલે તમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ મારો છો? હા, કે ભાઈ જો મારી અંદરથી ભૂત ચૂડેલ કઈ કાઢી દે અથવા તો મને ધૂણાવી દે. હું તો એમ જ કહું ભૂત ચૂડેલ કાઢવી નથી, ભલે મારી અંદર રહી, કારણ કે હું મારા ઘરમાં થોડીક મારે જરૂર છે ભૂત ચૂડેલની. એટલે ખાલી મને ધૂણાવી દે ને તોય ઘણું. હું તો એમ જ કહું. તો તમે માનશો એને? હા, પાકું. તમે એને પ્રચાર કરશો? અરે 100%. તો તમે ઓપન ચેલેન્જ મારો. ઓપન ચેલેન્જ ખાલી ધૂણવી દે. બાપરે. તો તમારી દ્રષ્ટિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપણે મોટો ચોર ગણી શકીએ? લોકોનું શોષણ કરતા હતા. બિચારો બહુ સારા કામ કરે છે કે એમાં એટલી પ્રજા તો હચવાણી નકર તો જો એટલી પ્રજા ત્યાં ન હચવાણી હોત તો જંતર મંતરમાં હમાતા ન હોત. કારણ કે અડધા પોણા આમાં હલવાઈ છે તો એ તો ત્યાં જંતર મંતરમાં પબ્લિક નથી થતી. છોકરાઓના ભવિષ્ય રે, માણસોને છોકરાઓના ભવિષ્ય રે કાંઈ લેવા દેવા નથી. જંતર મંતરમાં અત્યારે 2.5-3 લાખ પબ્લિક નહીં હોય હશે? 20 છોકરાઓ મરી ગયા. સાંભળો તમે, જંતર મંતરમાં અત્યારે 2.5-3 લાખ પબ્લિક હશે? હા, એટલી તો હશે સમથિંગ. કે દિવસે 20 તારીખે અત્યારે તો 2.5-3 લાખ. 20 તારીખે તો એ લોકોનો ટાર્ગેટ બહુ ઊંચો છે. 10 લાખથી પણ વધારે લોકો એકત્રિત થાય એવી સંભાવના છે. હું એવું નથી માનતી કે 2.5-3 લાખ પબ્લિક જો જંતર મંતર ઉપર રોજ બેસતી હોય 18 દી થયા તો કાંઈ સત્તાને ફેર ન પડે એવું બને. કારણ કે 2.5-3 લાખ પબ્લિક 3 દિવસ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં આવીને બેઠા હોય તો આખું રાજકોટ બંધ થઈ જાય. હા, તો આખું રાજકોટ જ્યાં બેઠા હોય ત્યાં બધું બંધ થઈ જતું હોય તો 2.5-3 લાખ ત્યાં જંતર મંતરમાં રોજ બેઠતા ન હોય. બરોબર? તો 2.5-3 લાખ પબ્લિકને 2.5 પબ્લિક કઈ વાંજિયા તો નહીં હોય, પરિવારવાળા જ હોય ને. પરિવારવાળા જ હોય તો એને પાછળ છોકરા હશે ને. તો એટલું તો સમજો કે આ જે લડત છે એ છોકરા માટે જ છે. તો અત્યારે તમે કોઈને જોવાનું જ નથી કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું આ છું, પૂછડું છું, દીકરું છું. અત્યારે તો બધા આજ કોઈ ધર્મનો પ્રશ્ન જ નથી. તો તમે આ વિડીયો શેનો પ્રશ્ન છે? આજ તો આપણા છોકરાઓનો પ્રશ્ન છે. તમે કોઈના તો ના થયા તો કાંઈ નહીં, કોઈ બાબાના થયા, સંતોના થયા, જેના થયા એના. જે ખોટા હોય એનું કહું, સાચા નથી. હવે 2 મિનિટ. હવે તમે આ વિડીયોના માધ્યમથી સરકારને અને ગુજરાતની પબ્લિક અને દેશની પબ્લિકને તમે તમારી ભાષામાં હું તમે સંદેશો આપવા માંગો? હું તો કઈ સંદેશો જ નથી આપવા માંગતી, કારણ કે આમાં કોઈને કઈ ખબર જ નથી પડે. કોઈને કઈ ઘંટોય ફેર નહીં પડે. મારો વિડીયો બહુ હાલશે તો કોઈ 2000 પૂછશે કે 3000 પૂછશે, બાકી કોઈ ઘંટોય ફેર પડવા નથી. આવા મારા જેવા તો કેટલાય બોલીને બિચારા મરી ગયા. હું અત્યારે ખાઈ પીને જો મારું શરીર જોઈને નથી લાગતું કે હું ભૂખી બેઠી. ઓલો બિચારો ઊભો નથી શકતો, એની બાજુ જો કોઈ ન જતું હોય તો આ તારા 3-4 હજારના ફોલોવર અને તું કાંઈ તેને ખબર છે કે આનાથી કાંઈ કોઈથી ફેર પડવાનો નથી. બગ કરીને બેદી બોલશે કરો છે, ખાઈ પીને જલસા મારશે એના ઘરમાં ઓલી ચૂડેલને ભેગી લઈને, એટલે કાંઈ ફેર પડશે નહીં. આમાં કોઈને સંદેશો આપવા નથી. હું તો એટલું કહું કે કોઈના ના છે કંઈ નહીં, પોતાની પ્રજાના થઈ અને ઓલાને બિચારાને થોડો ઘણો સપોર્ટ કરો કે જેથી કરીને આપણા છોકરાઓનો આગળ, એમાં એનો કાંઈ ફાયદો નથી, આપણા છોકરાઓનો ફાયદો છે આગળ જતા. સરકારને તમે શું કહેવા માંગશો? સરકારને જ કાંઈ કીધા જેવું જ નથી. આપણા એકલા તમે જેમ કીધું ને કે એકલો માણસ ગમે એ કરી એટલે જેને કઈ કીધા જેવું નથી. કાલ સવારે મને કિડનેપ કરી નાખે માર કે જવું, હું તો ફેમિલી લઈને બેઠી. તમારા છોકરાઓ કેટલા? કોને? તમારે? મારે તો 2 છોકરા છે. એટલે 2 છોકરાઓને રખડાવી નાખે ને ઓલા ભાઈ આપણા. એમાં મારે તો 2 છોકરા એવા છે, એકનું નુકસાન કરે ને 2નું કરે. કારણ કે એક છે મારું જીનકુકડું પપુડ્યું કૂતરું છે, બરાબર? એટલે એક હવે જંગલ નાશ કરે એટલે એની એ પ્રજાતિ નાશ, અને એક માણસ એની એ પ્રજાતિ નાશ. મારા તો 2 દીકરા જોખમમાં છે. ઓલા જેના માણસ ના જોઈ ને માણસનું કેન્સર થાય, મારી તો 2 પ્રજાતિ કેન્સરમાં આવી ગઈ છે હવે. ના આજે તમે બહુ સરસ વાત કરી. તો પબ્લિકને તમારે કંઈ કેવું છે?
ના ના કઈ નહીં, પબ્લિક તો બહુ સમજુ છે, ઈ જ તો ચૂની આવે છે આ બધાને ભેગી કરવા વાળી જ પબ્લિક છે. મારો ખાલી એક જ પ્રશ્ન છે કે હમણાં આવે ચૂંટણી, કાલે કઈ આવે એ મને નથી ખબર, કાલે આવે, પ્રમદી આવે, કોલેદી આવે, જઈએ ચૂંટણી આવે તો એક જ નિયમ રાખો, મતદાન કરવા નથી જવું. કદાચ મારો હગો બાપ ઊભો હોય, હગો ભાઈ ઊભો હોય કે હગો ઘરવાળો ઊભો હોય કે હરખો દોસ્તાર ઊભો હોય, મતદાન કરવું નહીં. લોકશાહી છે આપણી રીતના આપણે જીવશું. હું જરૂર છે ભાઈ નેતાની, આપણા કામમાં કોઈ આવતા નથી એટલે તમે બહિષ્કાર કરો ને આજથી. બધે ક્યાંય કોઈ છે જ નહીં. પ્રજા પોતાની રીતના લડે, બિચારી ભૂખી રહે તે પોતાની રીતના, જીવતી રહે તે પોતાની રીતના. આમાં સરકારનો શું ફાળો છે એ મને ખાલી કહો ને, ખાલી કોમેન્ટમાં એટલો કહો કે આપણા જીવનમાં સરકારનો ફાળો શું છે, તો સરકાર જોઈએ, નકર હું સરકાર ના કરવી ભાઈ. સરસ, હાલો આપણે હું જયારે શરૂઆતમાં મારું ઘર માંડ્યું, મેં ત્યાં 400 રૂપિયાનો બાટલો છોડાવતી હતી. આ 14 વર્ષ પછી હું 1200 રૂપિયાનો બાટલો છોડાવતી થઈ ગઈ, તો શેને હિસાબે? સરકારને હિસાબે. એ જેને હિસાબે હોય એની હિસાબે. આ જે વાત એવી થતી હતી હાઈ જેમ મારા ઘરમાં કે ખેડૂને કાંઈ મળતું નથી, ખેડૂ ખોટા છે, ખેડૂ આમ છે તેમ છે. તો ખેડૂનો એમ વાત થતી હતી કે ભાઈ ખેડૂના ભાવ હતો 30 રૂપિયા કપાસનો અને આજ ભાવ છે 19 રૂપિયા. તો તેથી તોલાનો 1900 રૂપિયા. તો તેથી તોલાનો ભાવ સોનાનો શું હતો, જેથી 30 રૂપિયા હતા તે દિવસે, અને આજે તોલાનો ભાવ શું છે? તો ખેડૂને હું જીવવું નહીં? 1900 રૂપિયા તમે મણના દો છો, તેની સામે 1.5 લાખ રૂપિયા હોનાનો ખેડૂ નથી દેતો? એને તમે 4000 રૂપિયાનું 2000 રૂપિયાનું હોનું દો છો? બસ હાલો, હવે જય શ્રી કૃષ્ણ. આજનો આપણે અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ. આવતા વિડીયોમાં તમારી જે ભડાસ સરકાર સામે, પબ્લિક સામે, તમારા ઘર સામે જે હોય કાઢજો. તમારી સાથે આજે વાત કરીને બહુ ખુશી થઈ. બરાબર, કાલે નેક્સ્ટ વિડીયોમાં તમે પાછા તમારી જે બધી ભડાસું હોય કાઢજો. બાકી તમારી ચૂડેલનું કંઈક આપણે નિવારણ કરશું. અત્યારે મારા ભેગી ચૂડેલ છે, છતાંય મારા ઘરમાં મારું કંઈ ઉપજતું નથી, તો એ ચૂડેલ વિનાની તો હું ઘરમાં જીવી કેમ શકું? ઓકે, હાલો, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.